બેફામ બન્યા છે। ખિસ્સા ભરવા પેટ્રોલ પંપ સંચાલકોએ ડીઝલ સાથે હવે ઓઇલ ખરીદવું ફરજિયાત બનાવ્યું છે। ભારત પેટ્રોલ પંપ પર 50 લીટર ડીઝલ સાથે ઓઇલ ખરીદી કરવાની ફરજ પાડવામાં આવી છે। ડીઝલ ભરવા આવેલા ખેડૂતો ઓઇલ ખરીદવા મજબૂર થયા છે। ઓઇલ ખરીદવાની ના પાડતા પેટ્રોલ પંપ સંચાલક દાદાગીરી કરે છે। ઓઇલ નહીં તો ડીઝલ નહીં વેચવાની પેટ્રોલ પંપ સંચાલક ધમકી આપી રહ્યા છે। ડીઝલ માટે ખેડૂતો 460 રૂપિયાનું ઓઇલ ફરજિયાત ખરીદવા મજબૂર થયા છે। જાગૃત ખેડૂતે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેને લઈને હવે સવાલ થઈ રહ્યા છે। 50 લીટર લો એટલે ફરજિયાત લેવાનું। ફરજિયાત તમારા પૈસાનું લેવાનું કે ફ્રીમાં? પૈસાનું 450 રૂપિયા 50 લીટરના બે થાય 100 રૂપિયા લીટર પડે હતા ડીઝલ લેવો કોઈ સરકારનો નિયમ હે? કોઈ નિયમ અહીંયા દે હે એટલે ખેડૂતની મજબૂરીનો ગમે ત્યાં ગમે એ લાભ ઉઠાવે। ફાયદો ચોખ્ખો ફાયદો હે તો કેમ કોઈ બોલતું કેમ નથી? બોલે તો અહીંયા ડીઝલ બંધ કરી નાખે ડીઝલ નથી જતા ડીઝલ વિના ખેડૂત આમાં શું કરવાનું અને કામ નથી એમ કે 50 પછી તરી કિલોમીટર થી ટ્રેક્ટર લઈને આયા મેરાવે નહીં, એકવાર તો તમારે ડીઝલ લેવા માટે હાથ ભર દેવાના અને ઉપરથી 50 લીટરનું તમારે ઓલું ડીઝલ જોતું હોય તો 1 લીટરનું ડબલું ફરી ગયા। ડીઝલ ના પડતી એટલે આની શું કિંમત છે પાછી? 360 નું પડે 5000 નું લીટર 4 લીટર પડ્યું। એટલે ખેડૂતની ગમે એ તમ તારે મજબૂરીનો હા એ તો વાંધો નહીં, એ તો વાંધો નહીં, હા તો વાંધો નહીં। ખેડૂત બધા ટ્રેક્ટરની લાઈન કરીને ઉભા રહેશે તેથી તમને ખબર પડશે અહીંયા નહીં સાહેબ, જેથી ખેડૂત અહીંયા બધા ટ્રેક્ટરની લાઈન કરીને ઉભા રહેશે ને તેથી ખબર પડશે બધાને શું ખબર પડશે। તો આ તમે ડીઝલમાં ન આપો તો તમે હું ખેડૂતને ડીઝલ પુરાવા આવે તો કેટલું ડીઝલ ભરીને આવે? હા ત્યાંથી અહીંયા જવામાં જઈને એટલું ડીઝલ ભરી જાય। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, હળવદમાં નફાખોર પેટ્રોલ પંપ સંચાલક બેફામ બન્યા છે। સંચાલક દાદાગીરી કરતા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે, શું ઘટના? જી ને આ ચોક્કસપણે વાત કરવામાં આવે તો છેલ્લા 4 દિવસથી ખેડૂતોને ડીઝલ અને પેટ્રોલ મળી રહ્યું નથી, ત્યારે ખેડૂતો મોડી રાત્રે અને વહેલી સવારથી લાઈનમાં જોડાતા હોય છે। ત્યારે એક વિડીયો વાયરલ થયો છે અને તે વિડીયો હળવદ શહેરના આવેલા પેટ્રોલ પંપનો છે, જ્યાં ખેડૂતોને જો તમારે 50 લીટર ડીઝલ લેવું હોય તો ફરજિયાત ઓઇલ લેવું તેમ કરી ઓઇલ વેચવાનો એક દીકતો ધંધો ચાલુ કરવામાં આવે છે અને જેનો એક જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી વિરોધ નોંધાવ્યો તો સંચાલક એવી પણ ધમકી આપી કે હવે ડીઝલ વિતરણ બંધ કરી દો। એટલે ક્યાંક ને ક્યાંક સંચાલકો પોતાનો નફો મેળવવા માટે લોકોને અત્યારે જે મજબૂરી છે તેનો લાભ ઉઠાવી રહ્યા છે। એટલે આવા લોકો સામે તંત્રે જાગવું પડશે અને ખેડૂતોને અત્યારે કપાસ મગફળીની વાવણી માટે ડીઝલ ખૂબ જરૂરી છે અને એમાં પણ જો આવા સંચાલકો આ પ્રકારે દાદાગીરી કરશે તો પાકમાં પણ નુકસાન થઈ શકે છે। એટલે તંત્રે જાગવું પડશે અને આવા લોકો સામે કડક કાર્યવાહી પણ કરવી ખૂબ જરૂરી છે। નેહા, બિલકુલ વિશાલ, જાણકારી બદલ આપનો આભાર।